હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો બ્લોગમાં બિલકુલ કમ્પ્લીટ રીતે બન્યા રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. જીલુ, ગુડ મોર્નિંગ. જય માતાજી. શું બનાવો છો સવાર સવારમાં જીલુ? છોકરીઓ સાદા પૌવા વઘાર્યા. સ્કૂલમાં લઈ જવા માટે એમ? મોડું થાય તો પૌવા વઘાર દઉં, રોટલી શાક મોડે બનાવી. બરાબર. પણ જીલુ, આ બધી જે ડબ્બી છે બધી ભરીને રાખતી હોય તો બકા ભરેલી જ છે, પણ થોડીક જ રાખવી પડે જરૂર પૂરતી, કારણ કે હાથમાંથી છટકી ગયું તો બધો મસાલો 15 દિવસનો વેરાઈ જાય. બરાબર. તો જો મિત્રો રીતિકા તો બટાકા પૌવા શું કહેશો? આ પૌવા જ કે ને પૌવા પડે રાખે છે તો બટાકા તો ત્યાં એ કરે નહીં. બટાકા નહીં નાખવાના, ખાલી સાદી ડુંગળી નાખી સાદા જ વઘારો, સાદા હારા ભાવ એ લોકો. કેમ એવું? બટાકા જીરું બટાકા પૌવા એટલે બટાકા ત્યાં જોઈએ ને. સાદા પૌવા હારા ભાવ બટાકા પૌવા કરતા. શું વાત છે ભાઈ? અને આખું પેકેટ લઈ છે એટલે ગોકુલ ને છે આ તો. ગોકુલનું બધું વસ્તુ નીકળી ગયું રીતિકા, એવું કેવું? 400 ગ્રામ બધું અત્યારે ટ્રેન્ડમાં છે ને. જો મેં તો કઢી પત્તા પણ તેલમાં હવે જીરું પણ નાખવાનું. જીરા ટેસ્ટ સારો આવે. જોરદાર લો. અરે મમ્મી તો ત્યાં છે નહીં હજુ તો? હવે આવશે 4-5 વાગે આવશે મમ્મી તો. આપણે આવી કે હતો ને. આજે છોકરીને સ્કૂલે મોકલવા નીકળી એને લોકો તૈયાર કરી નાખે છે. ના નવડાવી દીધા, હવે માથું વરવીને તૈયાર કરવાના છે. આ બનાવ ખાતા છે એમને તૈયાર કરતા. જોઈ લો મિત્રો, બટાકા પૌવા પણ અહીંયા રેડી. બટાકા હોત ને તો સુપર લાગે. એવું કશું ના હોય, ખાવામાં ટેસ્ટ પકડાય એ જ બરાબર છે. એવું જે બોલાય એ જ નાખવું જોઈએ. મોર્નિંગ રૂહી. જય માતાજી. આજે કયું પેપર છે? ગણિતનું પેપર છે એમ? શું વાત છે. અને ગઈકાલે પેપર બેટા કયું ગયું તારું? કેવું ગયું? અને આજે કેવું જશે? આજે મસ્ત જશે એમ ને? તો મોટા થઈને ત્યાં શું બનવાનું છે? ઓફિસર બનવાનું એમ? ઓફિસર નહીં તો પોલીસ. પોલીસ બનવાનું છે એમ? એટલે મને નહીં લઈ જવું અને બીજા બધાને લઈ જશે એમ? શું વાત છે બેટા. પણ બેટા જો પપ્પાને દંડા મારીશ તું? હા તો બીજા કોને દંડા મારીશ? બધાને દંડા મારીશ? હા રે તો કઈ કર પોલીસ સ્ટેશનમાં એમ? અને કોને દંડા મારીશ? બધાને. ઓ રૂહી, પોલીસ બનીએ બેટા તો કોને પકડવાના આવે? કોક ચોરી કરતું હોય, કોઈ લૂંટફાટ કરતું હોય, એવા લોકોને પકડીશ ને તું? સારું. કેવા બને બેટા? ટેસ્ટ કરતો હજુ ખાતો ખરી? જોરદાર. તેલ નાખું. આ સારું નહીં નથી કા? નારિયેળનું તેલ. કેમ આજે માથું જોયું નથી? રોજ રોજ થોડું ધોવાય ઠંડીમાં. બુધવાર હોય ત્યારે ધોઈ નાખું. આ તો એક ચક્કી વાર એક ચક્કી. કેમ 2 વારવાની છે? પોથી પાડો છું જીલો. વચ્ચે પોથી પાડીને તો ગેસ એટલા વાર આવે. કેવું? ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કયું પેપર છે આજે? ગણિત. ગણિતનું પેપર છે? રૂહીને ગણિતનું પેપર છે. બેન બે કેટલા થાય? 2 2 4. 8 ને 8 કેટલા થાય? 8 8 16. 16 ને 16 કેટલા થાય? 18. 16 ને 16 32. તમે કેટલા વાગે લેવા જવાના મમ્મીના? પપ્પા જમવાનું ક્યાંય જમીન જવાના છો તમે? હા તો પછી જાઓ ને. તો પછી એમ હું શું કહું પપ્પા, તમે એક વસ્તુ સમજતા નહીં. અથવા તમે નહીં લો અને નહીં આ બંનેને સ્કૂલમાં મૂકીને પછી તમે ડાયરેક્ટ નીકળી જાઓ. પણ ટાઈમ થઈ જવા આવ્યો છોકરોને પપ્પા. નહીં વાર જો ને 11:45 ટાઈમ થઈ જવા આવ્યો. જાઓ ફટાફટ. અને મમ્મીને તમે 4 વાગે અહીં નીકળશો નહીં? 4 વાગે નીકળશો તો શું 12 વાગે અહીં પોકો ને પપ્પા? 12 વાગે તમે નહીં રીતિકા? હા વહેલું જાવ તો વહેલું તમે પાછું અવાય. હાલ મિત્રો, હું તૈયાર થઈ ગયો છું અને અત્યારે હવે રૂહીની અને પીહુની બંનેને મૂકવા માટે જઉં છું સ્કૂલે. પીહુ, બેસ્ટ ઓફ લક બેટા. રૂહી, થેન્ક યુ કહેવાનું. ઓકે. ખૂબ આશીર્વાદ બેટા, ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ.
ભણી ગણીને મોટા બનો, ગોડ બ્લેસ યુ. પરીક્ષામાં ખૂબ પાસ આવો ને ખૂબ વધારે માર્ક્સ લાવો. બસ બીજું શું? નહીં પહેલો નંબર લાવવાનો. સિમ્બા પગે લાગી છે ને તો બાપરે. ક્લાસમાં ફર્સ્ટ આવવા જોઈએ. હા હવે ફર્સ્ટ આવ્યો છું દાદા પગે લાગવા માટે કે તો ચાલો મિત્રો અત્યારે હું જઉં છું હવે રૂહી પીહુની સ્કૂલે મૂકવા માટે. આજે ગણિતનું પેપર છે અને આજે બીજું પેપર છે. આજે બીજું પેપર છે તો મમ્મીને મારા પપ્પા લેવા માટે જાય છે. તો ફાઇનલી જ્યારે બંનેને સ્કૂલે મૂકીને આવું પછી એક્ટિવા ફ્રી થાય એટલે મારા પપ્પા મારા મમ્મીને લેવા માટે જશે. ત્યાં સુધી અમે હું ને રીતિકા બંને ઘરે એકલા છે ને રૂહી પીહુ પણ સ્કૂલે જશે. તો ખાલી વીર રીતિકા અને હું આ ત્રણ જણા અમે ઘરે એકલા છે. જો બહુ ખુશમાં છે. બધું તૈયારી કરી નાખી એવું લાગે મેં પ્રિપેરેશન. આ કઈ ગઈ પગે લાગવા માટે. ખરેખર મારા બંને છોકરા એવા જ મારા જેવા જ છે. નાનું એવું મંદિર હોય ને તોય પગે લાગે. શું ખાધું પગે લાગી? કેટલી વખત પગે લાગશો સિમ્બાન તમે? પગે તો લાગવું પડે બધાને. અને શું બેટા પગે લાગવાથી માર્ક્સ વધારે આવે? કોને કીધું એવું તમે? પૈસા આપણે પગે લાગીએ ને તો આપણું પેપર સારું જાય અને આપણને કોઈ કશું તકલીફ કોઈ ના પડે અને મસ્ત પેપર આપણું સારું જાય. વાંચ્યું ના હોય તોય હા સારું કહેવાય. તો દુનિયાના દરેક વિદ્યાર્થી બેટા વાંચ્યા વગર બધાના આખા ગામના પગે લાગે તો પેપર સારું ના જાય. એ મને નથી ખબર પણ અમને ખબર છે એ લોકોને એ ખબર નહીં. એવું એમ? સારું સારું બોલો કેવું મિત્રો આ છોકરીઓ અંદરથી વિચારે છે પગે લાગવાથી પેપર સારું જાય. સાચી વાત છે બિલકુલ પગે લાગવાથી પેપર સારું જાય પણ એના માટે પ્રિપેરેશન કરેલી હોવી જોઈએ. પછી તૈયારી કરેલી ના હોય અને પછી પગે લાગીને જાય તો છતાંય કશું કામમાં આવે નહીં. જો પગે લાગવાથી પેપર સારું જતું હોત તો પછી દરેક આખા ગામના પગે વાગીને અને કલેક્ટરની પરીક્ષા આપીને તમારો ભાઈ પોતે જ જાત બરાબર. અને અત્યારે હું બ્લોગર તરીકે ના કામ કરતો હોય તેનું કલેક્ટર તરીકે કામ કરતો હોય. આપ જોઈ શકો છો મમ્મી ને પપ્પા લેવા જાય છે પણ દાદાને જવા નહીં દેતો. જો એને દાદાને જવા નહીં દેતો. પપ્પા એના માટે શું લાવશો તમે? એના માટે ઢીંગલી લાવશો? મારા છોકરા માટે ઢીંગલી લાવવાની. લાવવાની બેટા ઢીંગલી. ચાલો હેડો ચલો પપ્પા એને દુકાને મોકલો. પૈસા લો પપ્પા પૈસા લો. હા મારી ચલો જાઓ દુકાને જાઓ. પૈસા નહીં હજી ત્યાંથી. ફોન પર આવી ગયો કે પપ્પા ક્યારે આવશો કેમ કે જોસ્તા નીલેશ ત્યાં છે હજુ. ફોન કોનો ફોન આવ્યો પપ્પા? જોસ્તાનો ફોન આવ્યો? હજુ નીલેશ જોસ્તા ત્યાં છે ને નથી ઓકે હા જારું જજો. હા જાણી જો. અને કેટલા વાગે આવશો? આગળ કેવા વાગે જો. હા તો એમની જોસ્ના નીલેશ પેલી બાજુ જશે મોજાથી અમારે તમે હા એક 3-4 વાગે આવતા રહેજો. ઓ બાપા. જેલા 3-4 વાગે પપ્પા કઈ જગ્યાએ રહે નહીં. અત્યારે જાય છે ને પણ એમનું જીવ હોય નહીં હશે એવું લાગે છે મને. ફાઇનલી આપ જોઈ શકો છો અહીંયા તો બધું કપડાં ધોવાનું કામકાજ ચાલે છે. એમાં જેલું તો નહીં કામ કરવું પડે. મારું પેન્ટ ટીપું છું. શું કહું છું તું? ટીપું તો પડે જ ને બ્રશ ને મારો તો ટીપવાનું હોય. વોશિંગ મશીન હોય એમ તો મતલબ બકા થોડું તો હલન ચલન શરીર હોવું જોઈએ બરાબર. કે ટીપો છું કે ટીપું તો હા. પડે જ ને. હું કઈ નાખું ટીપવાનું. તો પછી પણ તમે એમ કહે કે મારા હે કપડાં તું બકા તમારા ફરજમાં આવે કામ કરવાનું અને કંટાળવાનું ના આવે. એ ચવો કંટાળો છે. હું કંટાળો એટલે મારે થોડું કામ કરતું કંટાળું. ચવો બોલ બોલ કરો અને આજે હું આજે ઢગલો લુગડા થઈ ગયા એમ તો કે કઈ 4 જણા લુગડા ઢગલો થતા હોય કે આ જો ના બીજા જથી લઈને આવી આ કપડાં કહેવાય ચીલું. લોકો તો ધોબી ટેંગા નદી પર ધોવા જાય છે ખેતરમાં થી ઘેરથી ખેતરમાં. એ મજા આવે દોવાની. એ જો એ મજા આવે બધા વાતો કરતા કરતા ધોઈ જાય. જોયું તો પાણી ધોવાની મજા આવે. એના કે શું લઈને આવ્યા તમે જોઈ લો. આ ફિંગર લઈને આવ્યો ફિંગર સિમ્બા માટે લાવ. ચલો સિમ્બા માટે બનાવી દઈએ. લે બનાવી દે અહીં લે દે સિમ્બા ના ત્યાં સોફા પર જા. સિમ્બા માટે એક ડબ્બી દહીં ને એક છાશ ખીચડી છે અને 2 બોઇલ પણ એડ કરે છે આપણે અંદર. મિક્સિંગ કરી નાખજો. માટે જો હે સિમ્બા હે ને સિમ્બા આ મુજા સિમ્બા ભૂખ લાગી છે બેટા? ભૂખ લાગી છે? ચા મને એમ કોને વગર ચાલો મેં ક્યાં કપડો વાંચો પછી મમ્મી પપ્પા કેમ દેખાય નહીં? આવશે હવે
આવશે બધા બેઠા હશે વાતચીત કરતા છે નહીં બહુ ટાઈમે જાય એટલે આવી ગયા આઈ ગયા જો મિત્રો ખાલી પપ્પા ખરેખર જ્યારે પણ સંભાળું ને કે કઈ ગયા છે આઈ ગયા જો આઈ ગયા મેં અભી મમ્મી પપ્પાને સંભાળે એમ કહું મમ્મી કઈ ગયા સિમ્બા મમ્મી આવી સિમ્બા મમ્મી આવી જલ્દી જો જો ગયો લે અરે જો એટલે ઊંઘી ગયો બીજો સિમ્બા તમાર જીવો ગયા છે લો આ જો મમ્મી આવી સિમ્બા જો 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 ઉપર લાય મમ્મી વાપી દો લાય ચલો જોઈ લો મિત્રો હવે મમ્મી કેરું નાખશે ને ત્યારે એને હાથ થશે કે ના અમાર મમ્મી કશું લાવી છે જોઈ લો આવો માર ચેરા થઈ આવો એટલે ચેરા થઈ અને એક ચેરું માર ખવડાવવું જ પડે આય હવે મમ્મી આ કે બા તો શું હુઈ ગયો આજ તો નહીં ઊંઘી ગયા અભી મમ્મી વાત વાત કરી મૂકું રીતિકા મેં કીધું મૂકું પપ્પા ક્યારે આવશે એટલે કે બધા બેઠા છે વાત કરતા છે કે ઓવા બેઠા તો બાપા બહુ અમે તો બહુ રાતે ઠંડી પડી હાથ તો પણ બહુ ઠંડી વાળી તા મમ્મી આ શું થયું છે આંખ આ જો અહીંયા શું થયું એ જો એ ફૂલી થઈ છે જો એ મારો વીર તો ઊંઘી ગયો છે મસ્ત મસ્ત ખોયામાં જીલું આવા ખોયામાં તો ઊંઘી લઈશું ક્યારે મને યાદ હોય એમને તમને યાદ હે મને યાદ છે કે તમે તો મોટા થઈ ગયા હશે 10-15 વર્ષના તો ઊંઘી રહેતા હશે ના ના એવું નહીં ત્યાર પછી એ કે તને બિલકુલ યાદ નહીં કેવું તું ઊંઘી અમે ખેતરમાં રમવા જઈએ જ્યારે ઉનાળુ વેકેશન હોય ત્યારે આંબા હોય એવું બધું હોય ને તો બે આઈ લાઈન પર આઈ કે લાઈન પર હા તે એ રમત રમી એવી રીતે લાઈન પર આઈ કે ને બકા પછી પેલું નહીં દોરી વાળો હિંચકો આવે હા. આખો દોરી વાળો અને મેં ઊંઘી રહેવાનું આવે ખાલી હમ એવા હિંચકામાં બહુ રમે હા હા બરાબર પેલા વેચાવા આવે છે હવે 100 વાળો રાઈટ 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 બહુ જ મસ્ત લાગે કિંમત ખબર છે મારી બેરીને 100 વાળો તે જ. અને એ તો હિંચકા જે ઝાડ બે હોય ને એની વચ્ચે બોધી અને એ હિંચકા ખાલી મજા જ. અલગ છે નહીં અમે તો જ્યારે વેકેશનમાં તો એવું બધું બહુ કરીએ ઉનાળુ વેકેશન કેમ જીરું આજે બહાર કપડા વાળો છે ડબલ નહીં કેમ આજે બહાર સર ચલો બહાર ની વાળા અંદર ઠંડી લાગે ઠંડી લાગે એમ હા. ઓકે ઓકે પપ્પા ને આરામ પર ઊંઘી ગયા કેમ ઊંઘી ગયા પપ્પા ખાલી બેટા ખાલી જ હો મિત્રો હું રૂહીને લેવા આવી ગયો છું ચાલો રૂહી એ બધી અપેક્ષા છે જો ને ડબ્બા અપેક્ષા નહીં નાસ્તો પૂરો કર્યો કે નહીં કર્યો એ જોઉં છું હા મકો તારી મેં આશા હોય બટાકા બનાવેલા ને તે બધું ખાઈ આ રહ્યા શું છે બધું આ છે પેલું શું ઢોકળા છે ઢોકળા છે છોકરાઓને તઈથી આપે છે રૂહીન તો હું તો એટલા માટે ના કહું તું ઘરથી નાસ્તો ના બને હા ઘરેથી પણ કે છે એટલે તઈનો ના ભાવ ઘરનો કે ઘરનો ના ભાવ તે તઈનો બરાબર બધા પૌવા ખાય એવું એમ શું લેશ નાખી કશું લખાયું નહીં 26 આપે 26 ખરેખર છોકરાઓની નોટબુક તો એકદમ ગંદી જ હોય ગંદી જ હોય જો નહીં? રૂહીન. આ તો મારે દેખતો લખ્યું નહીં એટલે કે આટલી બધી ગંદી થાય જ નહીં મિત્રો મારા સિમ્બાનો લુક કેવો સિમ્બા સી હિયર એ સિમ્બા વાવ વેરી બ્યુટીફુલ લુક એકદમ લાઇન લુક છે લાઇન લુક સિમ્બા ગુડ બોય બાકી ગઈ આજે સાંજે રોટલી કેમ બનાવી બકા આવું બધું જમીન થાકી ગયા છે બહારનું હા. તો ઘરનું ખાવાનું એટલે એકદમ શ્રેષ્ઠ હા એમ ઘરનું ખાધ્યા વગર ખાધ્યું ના હોય એવું લાગે છે એટલે અત્યારે કીધું બહાર જ ખાખા કરતી હતી ભલે તમે 10 આઈટમ ખાઓ લગનની હા કે ત્યાં આગળ જાતા નહીં ઓ પણ ગાંડું તમને એવું નહીં કહેતો પણ હું એમ કહું છું કે આજે સાંજે તે રોટલી કેમ બનાવી અને આજે બપોરમાં આ ખાવામાં મજા તે નહીં મારા આવે માટે છે. કોફી કેમ મંગાવી ના મંગાઈ કેમ શું કરી લઈશ તે મારા માટે રાત્રે રોટલી કેમ બનાવી બનાવી કેમ પણ કેમ બનાવી આ તમારું પેટ વધી જાય એટલે તે મારા માટે સાંજે રોટલી કેમ બનાવી એટલે કેમ બનાવી તે ખીચડી કેમ ના બનાવી ખીચડી ખાઈને પેટ વધી જાય તે મને પૂછ્યું શું કરવા કેમ તમારું તો તે મારા માટે રોટલી કેમ બનાવી તમારી કેર કરી તે મારા માટે રોટલી કેમ બનાવી બોલ તમારી કેર કરી મારે મને ફરજ છે એમાં પૂછવાનું ના હોય એવું એમ સારું ચલો આ ખોટું. ઓકે ચલો જીલુ હવે ફટાફટ એટલે જમવા ગરમ તેલ વાળા હાથ હતા તો હું ગરમ મળું ને ફૂલો પડી હશે જાય તમને. હા એટલા માટે તમને બીક લાગે ના માર બાપરે દીધી. ના એવું ના આટલા કરે બધા caring husband કઈ નહીં મળે કઈ નહીં મળે ને તને જ મળશે એમ કે કોઈને નહીં મળે એમ હા તો વસ્તુ સાચી